નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે એક વિશેષ વાત લઈને જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ લઈને તમારી સમક્ષ હાજર છું. આજે વાત કરીશું મીન રાશિમાં વક્રી શનિની. તારીખ 26 જુલાઈ 2026થી 10 ડિસેમ્બર 2026 દરમિયાન શનિ મહારાજ મીન રાશિમાં વક્ર ગતિએ ચાલશે. ગ્રહો વક્રી અને માર્ગી બંને ગતિથી હંમેશા ચાલતા હોય છે. રાહુ અને કેતુ કદાપી માર્ગી થતા નથી, સૂર્ય અને ચંદ્ર કદાપી વક્રી થતા નથી. બાકીના ગ્રહો સમયાંતરે માર્ગી કે વક્રી થતા હોય છે. આજે આપણે વાત કરીશું મીન રાશિના વક્રી શનિની. મિત્રો, જુલાઈનો અંત, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, 10 ડિસેમ્બર સુધી સોનું, ચાંદી, પેટ્રોલ, ગેસ, અનાજ, શાકભાજી એના ભાવ આસમાને જશે અને ઉર્જા સંકટ આવશે, એમાં લેશ માત્ર શંકા નથી. શનિના વક્રી ભ્રમણ દરમિયાન કોઈક એવો રોગચાળો, એક એવો વાયરસ, અજાણ્યો વાયરસ ફેલાશે કે જેનાથી સૌ માનવ જાતિના લોકો ખૂબ જ હેરાન પરેશાન થશે અને આ રોગચાળો જાનલેવા પણ બની શકે છે. સાવધાન રહેવું જરૂરી છે. 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન સખત વરસાદ વરસશે, એના માટે પણ તમે તૈયાર રહેજો. શેરબજાર વોલેટાઇલ થતાં 15 ઓક્ટોબરથી 10 ડિસેમ્બર વચ્ચે એનો આંક સેન્સેક્સ આસમાને પહોંચશે, મતલબ શેરબજાર રૂમઝૂમ આગળ વધશે. ભારતીય જનતા પાર્ટી માટે આ વક્ર શનિ ખૂબ જ શુભ નીવડશે, એમાં પણ મને કોઈ શંકા નથી. મિત્રો, વાત કરીએ હવે તમે રાહ જોઈ રહ્યા છો એવા જાતકોની રાશિ વાઇઝ વાત કરીએ તો ખાસ કરીને હું ચોક્કસપણે જણાવીશ કે વક્ર થનારો શનિ મેષ, સિંહ અને ધન રાશિ માટે સારો નથી. અર્થાત અગ્નિ તત્વની રાશિ માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. મેષ, સિંહ, ધન રાશિના જાતકો આર્થિક સમસ્યા વધશે. ક્યારેક સરકારી દંડનીય અપરાધના તમે ઘેરાવામાં આવી શકો છો, જેમ કે જીએસટી છે, ઇન્કમટેક્સ છે. અગર કોઈ એવો ગવર્મેન્ટનો અપરાધ, નાણાકીય અપરાધ, અગર તો કોઈ લીગલ એક્શન, એની અંદર તમે આવી શકો એમ છો. મનની અશાંતિ વધશે, તમારી મન વિહ્વળ થશે, ધંધા વ્યવસાય ક્યાંક ક્યાંક અટકતા દેખાશે અને આ વક્રી શનિનો પૂર્ણ નેગેટિવ પ્રકોપ, એનો એક અનુભવ આ 108 દિવસ, આશરે 108 દિવસના સમયગાળા દરમિયાન તમને થશે, એમાં લેશ માત્ર શંકા નથી. હવે એવા જાતકોની વાત કરીશ કે જે જાતકો આ વક્રી શનિ દરમિયાન પ્રસન્ન હશે. તો સૌ પ્રથમ વાત કરીશ વૃષભ રાશિના જાતકો. તમારા માટે આ શનિ શ્રેષ્ઠ સમાચાર લાવનાર, તમને અસંખ્ય લાભ આપનાર, મોટા પાયેથી ફાયદો કરાવનાર, લોટરી માટે હકદાર બનાવનાર, શેરબજારથી ફાયદો કરનાર અને સ્ત્રી મિત્રોથી અણધાર્યા લાભ આપનારા આ શનિ સાબિત થશે. તેવી જ વાત હું કરીશ મકર રાશિના જાતકો માટે. તમારા માટે પણ આ શનિનું ભ્રમણ વિદેશી કોઈપણ કાર્યો બાકી રહી ગયા હોય, ગ્રીન કાર્ડ હોય, PR હોય, વિઝા હોય, વિદેશ ગમન જવું હોય, સગાઈ ન થતી હોય, વિવાહ ન થતો હોય, લગ્નના કામ અધૂરા રહેતા હોય, તો આ શનિ તમારા માટે શ્રેષ્ઠ સૂચક પોઝિટિવ છે, એમાં લેશ માત્ર શંકા નથી. કન્યા રાશિના જાતકો, તમારા માટે પણ
મહદ અંશે આ શનિ સારો છે. જળ તત્વની રાશિઓ ખાસ કરીને જેમ કે કર્ક છે, વૃશ્ચિક છે, મીન છે, આ રાશિના જાતકોને ક્યાંક ક્યાંક પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે શનિ ન્યુટ્રલ ફળ આપી શકે એમ છે એવું મને લાગે છે. એટલે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે તમે આગળ વધી શકશો. વાયુ તત્વની રાશિઓની વાત કરું, મિથુન, તુલા અને કુંભ, તમારા માટે આ વક્ર ગતિથી ચાલનારો શનિ સારું ફળ આપશે. અટકેલા કામ આગળ વધશે, તંદુરસ્તીમાં સુધારો થશે, સગા સંબંધીઓ સાથેના વ્યવહાર સંબંધો સ્નેહ સંપ વધશે, એમાં લેશ માત્ર શંકા નથી. તો આ બધી વાતથી રાશિઓની ખાસ કરીને અંગ્રેજી તારીખ અનુસાર એવા જાતકોએ ખાસ સાવધાન રહેવાનું છે કે જે જાતકોનો જન્મ 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય, 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન થયો હોય, તેવા જાતકો માટે આ શનિ ક્યાંક ક્યાંક તન મન ધનથી ઘાતક બની શકે છે. મિત્રો, જે લોકોને શનિ ખરાબ ફળ આપવાનો હોય એવા જાતકોએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. મધ્યમાની આંગળી પર જમણા હાથમાં પંચધાતુમાં નીલમ ધારણ કરવું જોઈએ, ગ્રીનની ચોટાઇટીસ ધારણ કરવું જોઈએ, સેટનિક સ્ટોન ધારણ કરવો જોઈએ. દર શનિવારે 21 લવિંગની માળા બનાવીને લોર્ડ હનુમાનજીને ચઢાવવી જોઈએ. 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. દર શનિવાર મંગળવારે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. ઓમ શમ શનિશ્ચરાયની માળા કરવી જોઈએ અને શાસ્ત્રોક્ત વેદોક્ત બીજોક મંત્ર શનિના કરવા જોઈએ. દર શનિવારે ઉઠતાની સાથે નરણા કોઠે બ્રશ કર્યા વિના કાળા અડદનો એક દાણો 1 ઘૂંટ પાણી સાથે ગળી જવો જોઈએ. એનાથી પણ ફાયદો થશે. મારી શુભકામનાઓ આપ સર્વ માટે છે. મળીએ. નમસ્કાર.